કેમ છો મારા વાલા બધા મજામાં જશો? તો આજે આપણે જવાનું છે ઓલા લેવા, કેમ કે 3 મહિના જેવું થઈ ગયું ઓલા રિપેરિંગ પડે, એટલે તમે કોઈ ઓલા ના લેતા. અને આજે મૂંગો અને ટોપીને પહેરવું પડે એનું કારણ છે કે તડકો અવડો છે અને જવું છે વેરાવળ. તો કંઈ વાંધો નહીં, હાલો આપણે જઈએ અને તમને બતાવીએ 3 મહિનામાં શું સ્કૂટરમાં કામ થયું. માધુપુર પૂકી ગયા છે. માધુપુર એક સીપ નીકળીને આપણો મિત્ર છે અહીંયા, તો આપણે જઈએ. સાઈડમાંથી આવવું પડે છે. ધ્રુવ વાહન આવતા હોય જોવા પડી છે માધુપુર વાળા રોડ ઉપર. ઈસુને ફોન કરીએ કા અહીંયા પડી છે સીપ. હમણાં થોડીક વારમાં આપણે જઈએ. આપણો મિત્ર આવે છે અહીંયા. તડકો ફૂલ પડે છે, એમ હબોટી છે તડકો. આપણા મિત્ર વાતચીત થઈ ગઈ ને થોડોક ફોનની મનાઈ હતી, ફોન બંધ રાખવો પડ્યો હતો. કેમ જો માધુપુર બ્રિજ બહુ તડકો પડે છે ભાઈ. વાંધો નહીં, હાલો આપણે જઈએ વેરાવળ. તો ભાઈ થોડી જ આગળ આવતા એક ભયાનક એક્સિડન્ટ થયું છે. જોઈ શકો છો તેવી રીતના એક્સિડન્ટ થયું અને હાલત કેવી થઈ. ગયા है મારા ધ્રુવભાઈ ઠંડુ પીવા બેઠા है. ઓહો તડકો ભારી લાગે છે મિત્રો. આપણે વેરાવળ 14 કિલોમીટર જ બાકી છે, તો હાલો જઈએ. મિત્રો પહોંચી તો ગયા છે, પણ ખરેખર વારો નીકળી ગયો ખરેખર. ભાઈ આપણું ઉલારી પર થઈ ગયું છે મસ્ત મજાનું. કંઈ વાંધો નહીં, લઈને આપણે નીકળી જઈએ પાછા. આપણે મિત્રો ઓલાને લઈને જવાનું કોઈ પોરબંદર છે. આપણે હલાવું ધીરે ધીરે જોવો ઓલા ડ્રાઇવિંગ અમારા અન્નાભાઈ કરે છે. માધુપુર પૂકી ગયા છે. આવતા આવતા રાત પડી ગઈ છે. હજી કઈ વાંધો ધીરે ધીરે લાવવું પડે છે, બાકી પૂગે છે નહીં. આપડા અન્ના બેઠા છે. અન્ના રસકલા. કેમ બાકી જોરદાર છે ને રાતનો માધવપુરનો નજારો. ભાઈ પોરબંદર પહોંચી ગયા છે. કઈ વાંધો નહીં, હાલો તો મળીએ બીજા વ્લોગ.